નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય, હવે આખા ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પણ ગઈકાલ રાતથી જે મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે, આપ જોઈ શકો છો કે હાલ કાલા ઘોડા પર સ્પાર્ક ટુડેની ટીમ ઊભી છે। ત્યાં આગળ ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને અમુક જે વિસ્તાર છે નીચાવાળા વિસ્તાર છે ત્યાં પાણી પણ ભરાયા છે। પણ સૌથી વધારે પરિસ્થિતિ જે નિર્માણ થયું છે, જે હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે, એ વલસાડ, નવસારી, સુરત, વાપી, દમણ તમામ જગ્યાઓ પર આ મેઘરાજાની જે બેટિંગ છે એ ધમાકેદાર બેટિંગ છે। લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। સીધા આપણી સાથે નવસારીથી મિનેશ ટેલર જે અમારા રિપોર્ટર છે એ જોડાયા છે। ટેલર સાહેબ, કેવી પરિસ્થિતિ છે હાલ? જી, ચોક્કસપણે સર જણાવી દેવામાં આવે તો નવસારી શહેરમાં છેલ્લા 2 થી 3 દિવસથી મેઘરાજા મન મૂકીને વસી રહ્યા છે। હાલ નવસારી શહેરને રેડ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યું છે। નવસારી શહેરની અંદર મહુવાની સપાટીની જો વાત કરવામાં આવે તો 37 ઇંચ પર અત્યારે હાલ ચાલી રહી છે અને મહુવાનું પાણી જે ખરું તે પૂર્ણા નદી, લોકમાતા પૂર્ણા નદી પર ભેગું થાય છે અને હાલ પૂર્ણા નદીની સપાટી 29 ફૂટ પર વહી રહી છે। ત્યારે સીધા જ આપણે વાત કરીશું નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોની જો વાત કરીએ તો ગદેવાન ગલી છે, બેસક શાળા છે, રિંગ રોડ છે, કવિરાનગર છે, શાંતાદેવી રોડ છે, દશેરા ટેકરી છે, રેલ રાહત કોલોની છે, એવા અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયા છે અને નવસારી શહેરમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો નવસારીની હાઈ પ્રોફાઇલ સોસાયટી કહેવાતી અસ્તમંગલ સોસાયટી પર આપણે ઊભા છીએ અને અસ્તમંગલ સોસાયટીના જે ટેરેસ પર ઊભા છે અને ટેરેસ પરથી આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છે એ દ્રશ્યો નવસારી શહેરનું સમગ્ર આખું નવસારી જળબંબાકારની સ્થિતિમાં પરિવર્તન થયું છે। વલસાડની જો વાત કરવામાં આવે તો વલસાડમાં 35 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને સમગ્ર વલસાડ શહેર પણ પાણીમાં ગરકાવ થયું હતું। સાથે ચીખલીની વાત કરીએ તો ચીખલીમાં પણ આ જ રીતની પરિસ્થિતિ છે, વાંસદામાં પણ આ જ રીતની પરિસ્થિતિ છે। વાંસદામાં તો સાપુતારા અને વાંસદાને જોડતો માર્ગ છે, જે પર્યટક સ્થળ છે સાપુતારા, તે માર્ગ પર પાણી ભરાઈ જતા એ માર્ગ પણ પ્રશાસન દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે અને હાલ નવસારી શહેરની અંદર પ્રશાસન ચુસ્ત બન્યું છે અને જેટલા પણ નીચાણવાળા વિસ્તારો છે તેને હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવે છે અને જે ડુબાઉ પુલ છે, જે ડુબાઉ પુલ પર બેરિકેટર લગાવી દેવામાં આવ્યા છે અને પોલીસ પ્રશાસન દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે। કેટલાક પોલીસ પ્રશાસન દ્વારા તો રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને સરાહનીય કામગીરી પોલીસ પ્રશાસનની પણ સામે આવી છે। પરંતુ જોવા જેવી બાબત એ છે કે નવસારી શહેરની અંદર હાલ જે પરિસ્થિતિ છે એ હાલ પણ હજુ પણ વરસાદ ચાલી રહ્યો છે અને ઉપરવાસમાં લગભગ મહુવાની સપાટી 37 ઇંચ જેટલી છે અને હાલ પૂર્ણા નદીની સપાટી 29 ઇંચને પાર કરી ચૂકી છે। હજુ પણ પાણી વધી શકે તેવી શક્યતા સેવાઈ રહી છે, પરંતુ નવસારી શહેર આખું જળબંબાકારની સ્થિતિમાં નિર્માણ થવા પામ્યું છે। ત્યારે સીધી જ આપણે વિસ્તારની જો વાત કરીએ તો નવસારીને અને સુરતને જોડતો જે માર્ગ છે તે પણ પ્રશાસન દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે। લગભગ 4 થી 5 હજાર જેટલા જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં સ્થાનિક લોકોને સ્થળાંતર કરી યોગ્ય જગ્યા પર ખસેડવામાં આવ્યા છે। જે સ્થાનિકો છે તેમના માટે પ્રશાસન મહાનગરપાલિકા દ્વારા ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે। સવારે ખીચડી આપવામાં આવી હતી અને અત્યારે પણ પરંતુ જોવા જેવી બાબત એ છે કે નવસારી શહેરની અંદર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને ઉપરવાસમાં પણ ઘણો વરસાદ છે, તેને લઈને મહુવાની સપાટી 37 ઇંચ છે અને હાલ પૂર્ણા નદીની સપાટી 29 ઇંચને પાર કરી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને નવસારી શહેર સમગ્ર જળબંબાકાર બની ગયો છે। વાપી, દમણ અને સેલવાસમાં પણ આ જ રીતની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। જી, આભાર આપનો મિનેશ ટેલર સાહેબ। આપણું થોડું ધ્યાન રાખજો, કેમ કે જે રીતે સરકાર દ્વારા હાલ તમામ જે લોકો છે, ગુજરાતના લોકો છે, એમને એક મેસેજ આપવામાં આવ્યો છે, હાઈ એલર્ટનો મેસેજ આપવામાં આવ્યો છે, તો ઇમરજન્સી ના હોય તો તમે બી થોડું ધ્યાન રાખજો। સર, બીજી વસ્તુ કે નવસારી શહેરની અંદર જે હર્ષ સંઘવી છે, આપણા મંત્રી છે, એ પણ હાર ચીખલીના પ્રવાસે આવ્યા હતા અને ચીખલી પછી ત્યારબાદ નવસારીના પ્રવાસે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે। ફાયર બ્રિગેડ અને પ્રશાસન સાથે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે તેવી પણ માહિતી મળી રહી છે। જી સર, આભાર આપનો મિનેશભાઈ। દર્શક મિત્રો, જે રીતે નવસારીની પરિસ્થિતિ વિશે નવસારીથી અમારા જે સંવાદદાતા છે મિનેશ ટેલર આપણને જાણકારી આપી છે। હવે સુરતની શું પરિસ્થિતિ છે, સુરત તરફ પણ અમે જઈશું। સુરતથી અમારા જે સંવાદદાતા છે ફરહાન ખાન આપણી સાથે ટેલિફોન લાઈન પર જોડાશે અને એમનાથી પણ અમે વાત કરીશું, કેમ કે જે રીતે હવે વરસાદ વડોદરામાં
ધમાકેદાર એન્ટ્રી કરી છે. મારા વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન આપને બતાવી રહ્યા છે. ફરહાન ખાન આપણી સાથે સુરતથી જોડાઈ ગયા છે. જી ફરહાનભાઈ, સુરતની કેવી પરિસ્થિતિ છે હાલ? બિલકુલથી વાત કરવા તો સુરતના અંદર હાલ તો ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી હતી આગામી 48 કલાક માટે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, વાપીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી પણ ભરાઈ ગયા છે. સુરત મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર પણ એલર્ટ છે. મુખ્યમંત્રી દ્વારા પણ તમામ તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે અને અધિકારીઓને જે જગ્યા સર્જાય છે એ જગ્યા પણ મોકલવાની ફરજ પડી છે. હાલ વાત કરીએ તો ધોધમાર વરસાદના કારણે હાલ તો એમરજન્સી એલર્ટની બી વોર્નિંગ આવી છે. આગામી 24 કલાક માટે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ હાલમાં જાહેર છે અને યથાવત રાખવામાં આવ્યું છે. સુરતના અંદર કેટલાક નીચાણવાળા વિસ્તારમાં જે લોકો રહેતા છે એ લોકોને સ્થળાંતર જગ્યામાં ખસેડવામાં આવી રહ્યા છે. જે રીતે સરકાર અને હવામાન વિભાગ દ્વારા ફરહાનભાઈ એલર્ટ આપવામાં આવ્યો છે, તો આપને હવે શું લાગી રહ્યું છે? કેમ કે પહેલા પણ સુરત ભોગ બની ચૂક્યો છે. જે રીતે વરસાદ વરસ્યો અને હાલ તમામ સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા, લોકોના લાખો રૂપિયાના નુકસાન થયા, તો હવે લાગે છે કે કેમ કે જે રીતે હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે કે આવનાર દિવસો 24 કલાક સુરત માટે સારા નથી. જી બિલકુલથી તમારી વાત સાચી છે. હાલ તો આગળ અઠવાડિયા પહેલા જે પહેલો રાઉન્ડ વરસાદનો લાગ્યો હતો એમાં પૂર જેવી સ્થિતિ સુરતમાં બની ગઈ હતી અને કેટલાક લોકોના મોત પણ થયા હતા અને લાખો ને કરોડ રૂપિયાનું નુકસાન પણ લોકોએ વેઠ્યો છે. હાલ તો અત્યારે પણ એ જ પરિસ્થિતિ છે. કેટલાક રોડોને ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે. સુરત પોલીસ ત્યાં ઉભી કરી દેવામાં આવી છે. હાલ તો તે રોડો પર પાણી ભરાઈ ગયું છે. હાલ ત્યાં પંપની કામગીરી કરવામાં આવી છે. જેટલો પંપ કામ કરશે એટલો પાણી કાઢવામાં આવશે અને ભયજનક સપાટીથી જે ખાડીઓ છે વહી જશે તો એ પાણી આવવાની પૂરી શક્યતા હાલમાં દેખાઈ રહી છે. આભાર ફરહાનભાઈ આપણા, અને આપનું ધ્યાન રાખજો. હવામાન વિભાગ દ્વારા જે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને એલર્ટને લઈને જ હાલ ગુજરાતના માથે 24 કલાક સંકટ છે દર્શક મિત્રો. પણ વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પરિસ્થિતિ કેવી છે એની વધુ વિગત માટે અમારા જે સંવાદદાતા છે સુરત સોલંકી એ જોડાઈ ગયા છે વડોદરાથી. સુરત, શું કહેશો? જે રીતે લગાતાર દેર રાતથી જે વરસાદની શરૂઆત થઈ છે અને હાલ વરસાદ વરસી રહ્યો છે વડોદરામાં, તો આપને શું લાગે છે કેવી પરિસ્થિતિ રહેશે? ને ઉપરવાસમાં બી વરસાદ વરસી રહ્યો છે સુરત. કૌશલભાઈ, જે રીતે વાત કરીએ તો વડોદરામાં ગત મોડી રાત્રે જે વરસાદ વરસ્યો છે અત્યાર સુધી 4 વાગ્યા સુધીની વરસાદની જો વાત કરીએ તો 1.5 ઇંચ જેટલો વરસાદ વડોદરામાં ખાબકી ચૂકે છે. અલગ અલગ શહેરો, જે જિલ્લાઓ છે, ડભોઈ, પાદરા, અલગ અલગ જગ્યાએ સૌથી વધારે ડભોઈમાં 3.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ત્યારે સૌથી મહત્વની વાત એ આવે છે કે જ્યારે જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરે છે, હમણાં જ 4 વાગે અપડેટ આવ્યું છે કે રેડ એલર્ટ વડોદરાને પણ આપવામાં આવ્યું છે, તો તેને લઈને તંત્ર સતર્ક બન્યું છે. જો કે આવતીકાલે જે જાહેરાત કરવામાં આવી, આવતીકાલે સ્કૂલ, શાળાઓ તમામ જે છે બંધ કરી દેવામાં આવી છે, એટલે રજા જાહેર કરવામાં આવી છે. એટલે તેને લઈને તંત્ર પણ અત્યારે સાબદું થયું છે. સતત સિટી કમાન્ડ કંટ્રોલ રૂમથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. મેયર સહિતના બધા અધિકારીઓ પણ હવે ગ્રાઉન્ડ લેવલે આવી ચૂક્યા છે. સાથે મ્યુનિસિપલ કમિશનરે પણ સવારે કહી શકાય કે વિશ્વામિત્રી નદીની ચેકિંગ કર્યું. એટલે આ પ્રકારે તમામ જગ્યાઓ પર અત્યારે જે તંત્ર છે ત્યાંથી એલર્ટ મોડમાં જોવા મળ્યું છે અને હવામાન ખાતાએ જે આગાહી કરી છે અને ખાસ કરીને વડોદરા સહિત સમગ્ર ગુજરાત પરની જો વાત કરીએ તો અત્યારે મોટાભાગના શહેરો રેડ એલર્ટમાં જોવા મળી રહ્યા છે. જી સુરત, જે રીતે લોકો સવાલ કરી રહ્યા છે કે આજવા સરોવર હોય કે પછી વિશ્વામિત્રી હોય, એની શું પરિસ્થિતિ છે અને ઉપરવાસમાં જે વરસાદ વરસી રહ્યો છે, તો આવનાર 24 કલાક આપણા માટે પણ સેફ રહેશે? બિલકુલ, જે રીતે વાત કરવામાં આવી તો જે હવામાન ખાતાએ આગાહી કરી છે, આગામી 3 કલાક માટે જે આગાહી છે, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તેને લઈને મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયીના અધ્યક્ષ તેઓ સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી નિરીક્ષણ કર્યું હતું. અને અત્યારે હાલ જે આજવા સરોવરની વાત કરીએ તો અત્યારે કોઈ પણ ગભરાવાની જરૂર નથી. સાથે વિશ્વામિત્રી અત્યારે એવી કોઈ પરિસ્થિતિ નથી કે એવી કે કોઈ ગભરાવાની જરૂર છે. લોકો તંત્રની સૂચના
સાંભળવું પડશે, તંત્ર પર ધ્યાન આપવું પડશે. કોઈ પણ અફવાઓ કે એવી વાતો પર ફેલાવવું ન જોઈએ, કારણ કે જે પ્રકારે પરિસ્થિતિ છે તંત્રએ લોકોને સાવચેત કર્યા છે. જી સુરત તો વડોદરા વાસીઓ સંસ્કારી નગરીના જે લોકો છે એ સૌથી વધારે ગભરાય છે. વિશ્વામિત્રી અને આજવા સરોવરમાં જે પાણીનું લેવલ વધી જાય છે અને જે બિલકુલ. રીતે ઉપરવાસમાં વરસાદ વરસે છે, તો અત્યારે કોઈ પણ પરિસ્થિતિ આપણે એવી દેખાતી નથી ને કે આપણે બિલકુલ, ના, બિલકુલ. કોઈ ડેન્જર ઝોનમાં છે. ના, બિલકુલ અત્યારે કોઈ એવી પરિસ્થિતિ નહીં. તંત્ર સતત મોનિટરિંગ કરી રહ્યું છે. વિશ્વામિત્રી હોય ચાહે આજવા સરોવર, તંત્રનું તમામ ધ્યાન તેની પર જોવા મળી રહ્યું છે. જી આભાર સૂરજ આપનો. તો દર્શક મિત્રો, આ હતા સૂરજ સોલંકી, અમારા પત્રકાર જે સંવાદદાતા, એ જાણકારી આપી રહ્યા હતા સિટી કમાનથી, અને જે રીતે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને આ પરિસ્થિતિના નિર્માણના કારણે હાલ વડોદરાને કોઈ પણ પ્રકારની ટેન્શન લેવાની જરૂર નથી, કેમ કે આપણે અત્યારે કોઈ પણ ડેન્જર ઝોનમાં છે નહીં. ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે, પણ આજવા સરોવરનું જે લેવલ છે એ લેવલ પણ કમ્પ્લીટ છે. વિશ્વામિત્રીની વાત કરીએ તો વિશ્વામિત્રીનું બી જે જળસ્તર છે એ પોતાના લેવલમાં છે, એટલે કોઈ પણ ચિંતા કરવાની જરૂરત આપણને હાલ દેખાતી નથી. તમામ અપડેટ જે વરસાદના અપડેટ છે એ અપડેટ માટે સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે આપ જોડાયેલા રહેજો. તમામ જે લોકો લાઈવમાં જોડાયા છે એ તમામનો આભાર. અને કોઈ પણ સમાચાર ગુજરાતના હોય સ્પાર્ક ટુડે ન્યૂઝના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ જોઈ શકો છો, ફેસબુક પર જોઈ શકો છો. ફેસબુક પેજને આપ લાઇક કરજો, ઇન્સ્ટાગ્રામને આપ લાઇક કરજો, અને યુટ્યુબ ચેનલ છે એને પણ લાઇક અને સબસ્ક્રાઇબ, બેલ આઇકોન જરૂરથી વગાડજો. જો તમારા ઘરમાં ટીવી હોય તો ટીવી પર પણ સ્પાર્ક ટુડે ન્યૂઝ 24 કલાક આવે છે. એનો નંબર છે GTPL પર 278. તો તમામ દર્શકોનો હું દિલથી આભાર માનું છું, અને પોતાના પરિવારનું ધ્યાન રાખજો, નાના બાળકોનું ધ્યાન રાખજો, અને આપના ઘરમાં વડીલ હોય એનું પણ ખાસ ધ્યાન રાખજો દર્શક મિત્રો, કેમ કે અત્યારે આપણે જ્યારે પણ 2 વ્હીલર પર બહાર નીકળ્યા હોય, 4 વ્હીલર પર બહાર નીકળ્યા હોય તો પોતાના જીવને જોખમમાં ના નાખતા. વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.